હેલો મિત્રો, તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું સોનલ। તો કેમ છો મિત્રો? તો આજનો વિડીયો છે મારા ડિનરનો। રોજ રોજ શું બનાવું અને શું ખવડાવું મિત્રો? શાક રોટલી કઢી પુલાવ ખીચડી એ બધું ખાઈને બધા બોર થઈ ગયા છે। તો આજે બનાવશું આપણે સરસ મજાની ચટાકેદાર રેસીપી। તો મિત્રો આજે બનાવશું આપણે પાઉંભાજી અને બિરયાની રાયતું। તો મિત્રો આપણે બનાવશું પાઉંભાજી, એટલે હવે મેં થોડી ચા પીને કરી લીધી મારી શુભ શરૂઆત અને કરી રહી છું પાઉંભાજીનો વઘાર। મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી હું કઈ રીતે બનાવું છું તો મારી રેસીપીને એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઈક ગમે તો લાઈકથી જરૂર કરજો। તો મિત્રો મેં પહેલાં આજે પાઉંભાજી કરવાની છે એટલે મેં ઘણું બધું અમૂલનું બટર લઈ લીધું અને બટરમાં હું પાઉંભાજીનો વઘાર કરીશ। તો મિત્રો બટરમાં આપણે જ્યારે પાઉંભાજીનો વઘાર કરીએ છીએ ત્યારે બહુ સરસ લાગે છે અને ટેસ્ટ પણ કંઈક યુનિક આવે છે। તો આ રીતે મેં લઈ લીધું અમૂલનું ઘણું બધું બટર અને બટરમાં જીરું સૂકા મરચાં અને તેજપત્તા નાખીને ઝીણી સમારેલી ડુંગળી સતરાવી લીધી હતી। થોડીક વારની ડુંગળી સતરાવી લીધી અને થોડીક લાલ અને થોડી ગુલાબી જેવી થઈ ગઈ પછી એમાં એડ કરવાના છે ટામેટાં। તો ઝીણા કાપેલા ટામેટાં પણ મેં લઈ લીધા છે 500 ગ્રામ જેટલા અને તેને પણ હવે અંદર એડ કરવાના છે। થોડીક જ વાર ડુંગળી સતરાઈ ગઈ એટલે એમાં ટામેટાં એડ કર્યા હતા। તો બીજી બાજુ મારા કુકરમાં ફ્લાવર રીંગણ વટાણા કોબી તમને મિત્રો જે શાક ભાવતા હોય તે તમે એડ કરીને પાઉંભાજી બનાવી શકો છો। હું ખાસ કરીને ફ્લાવર વટાણા બટાકા એ નાખી અને પાઉંભાજી બનાવું છું। તો આ બધું મારું જે બાફવાનું હતું મેં 2 થી 3 સીટી વગાડી અને બધું જ બાફી લીધું હતું। એમાં થોડું બાફવામાં હળદર મીઠું અને થોડોક મેં પાઉંભાજીનો મસાલો નાખ્યો છે। મિત્રો પાઉંભાજીનો મસાલો જો હું બાફવામાં નાખું તો બહુ સરસ મજાની સુગંધ આવે છે અને આ રીતે પાઉંભાજીનું જે મિક્સર આવે છે તેનાથી મેં તેને પાઉંભાજીને એકદમ કરી લીધી સરખી, એકદમ કહેવાય ને પાઉંભાજીને એકદમ છૂંદી લીધી અને તેને એક સરખી એક રસ ઘાટી કરી લીધી। ઘણા લોકો વધારે બલ્કમાં પાઉંભાજી હોય તો એને ગ્લેન્ડરથી કરે છે। મિત્રો ગ્લેન્ડરથી ક્યારેય પાઉંભાજી ના કરતા, તમે ગ્લેન્ડરથી તેને પીસી નાખશો તેનો બધો એનો સ્વાદ જતો રહેશે અને તમે આ રીતે પીસશો તો વટાણા બટેકા ફ્લાવરનો સરસ મજાનો સ્વાદ અંદર આવશે। તો આ રીતે મેં થોડી વાર પછી અંદર એડ કરી લીધા ટામેટાં અને ત્યાં તો બીજી બાજુ મારું બધું જ પાઉંભાજીની તૈયારી થઈ ગઈ હતી। થોડીક વાર પછી તેને ડુંગળી અને ટામેટાને મેં સતરાવા માટે મૂકી દીધા। બટર હતું એટલે થોડું ચોંટતું હતું એટલે એને ધીમા ફ્લેમ પર બંનેને મારે સરસ મજાનું પકાવવાનું છે। થોડીક વાર તેમાં પકાવી અને મેં નોર્મલ મસાલા થોડાક એડ કરી લીધા। તો મસાલામાં કંઈ બીજું હતું જ નહીં, જે આપણે નાખીએ છીએ તે જ મારા મસાલા હતા। 2 ચમચી હળદર 2 ચમચી મીઠું અને 2 ચમચી ગરમ મસાલો એ નાખી અને એને હલાવી લીધું અને થોડીક વાર મસાલાને ચડવા દેવાના છે। તો થોડીક વાર મસાલા ચડતા હતા ત્યાં બીજી બાજુ મેં ઘણું બધું લસણ લઈ અને મિક્સરમાં પીસી લેવું છે। મિત્રો પાઉંભાજી બનાવીને જો એમાં લસણ અને લીંબુ નાખીએ જ નહીં તો પાઉંભાજીનો બિલકુલ સ્વાદ નથી આવતો। તો તમે ખાસ પાઉંભાજી બનાવો તો તેમાં લસણને જરૂરથી એડ કરજો। તો મેં પાઉંભાજીનો મસાલો બીજી બાજુ પાકતો હતો અને ત્યાં જ મેં લસણની અંદર એડ કરી દીધું। ત્યાં તો બધું જ પાકીને કમ્પ્લીટ થઈ ગયું હતું। તો આ છે મારો પલ્ક જે આપણે છૂંદીને એકદમ રેડી રાખ્યો હતો તે પલ્ક અંદર એડ કરી લીધો। પલ્ક એડ કરીને અંદર મેં હલાવી લીધું। હલાવીને મને થોડી મોરી લાગતી હતી તો મેં થોડું બટર અને એમાં થોડુંક લાલ મરચું અને આ છે પાઉંભાજી એવરેસ્ટ મસાલો, તમે એ નાખશો તો પાઉંભાજીની સુગંધ બહુ જોરદાર આવશે। તો એવરેસ્ટ મસાલો અને થોડું કાશ્મીરી લાલ મરચું અને આ છે લીંબુનો પાવડર। લીંબુના પાણી વગર તો લીંબુ વગર તો સારી લાગે જ નહીં, એટલે ઘણું બધું લીંબુનો રસ નાખી અને થોડીક જ વારમાં મારી પાઉંભાજી મિત્રો રેડી થઈ ગઈ હતી। તો પાઉંભાજી બની ગઈ હતી તીખી ખાટી અને એકદમ મુંબઈ સ્ટાઇલમાં કે જેને જોતાં જ બધાને ખાવાનું મન થઈ જાય અને એની સુગંધ પણ એટલી સરસ આવતી હતી કે આજુબાજુમાંથી પણ મને ફોન આવી ગયા કે સોનલ પાઉંભાજી હોય તો એક ટિફિન જરૂરથી મોકલાવજે। હા મિત્રો, તો આ રીતે મારી પાઉંભાજી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ હતી અને તમને પણ જો જોતાં જ ખાવાની ઈચ્છા થતી હોય ને તો કોમેન્ટ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે કેવી બની છે પાઉંભાજી। અને આવી ગયા અમારા ઘણા બધા પાઉં। તો મિત્રો પાઉં અમે રેગ્યુલરી બહારથી જ લાવીએ છીએ કારણ કે અમે ઘરે હું પાઉં બહુ બનાવી શકતી નથી, એટલે આ પાઉં અમારા આવી ગયા હતા। હવે આ એક નવી ટેકનિક છે કે હું તમને બતાવું કે પાઉં તમે કઈ રીતે શેકવાના। તમે ઘણા રીતે ઘરે જે રીતે પાઉં શેકો છો એ રીતે હું પાઉં નથી શેકતી કારણ કે મારે ઘણા બધા પાઉં શેકવાના હોય છે। તો હું કઈ રીતે શેકું છું તે તમે ખાસ ધ્યાનથી જોજો। તો આ મનીષાબેને બધા પાઉં 1 બાય 1 કટ કરી અને એને સાઈડમાં રાખતા આવે છે। ઘણા બધા પાઉં હતા એટલે થોડીક વાર લાગે છે અને સરસ મજાના કટ કરે છે। ત્યાં તો જૈનમ તેનો બલૂન લઈને આવી ગઈ અને કહેવા લાગી મમ્મા આપણી પાઉંભાજી રેડી છે। તો મેં કહ્યું ના બેટા, પાઉં થોડાક શેકવાના બાકી છે, ત્યાં થોડીક જ વારમાં પાઉંભાજી થઈ જશે રેડી। તો આ બધા પાઉં મારા કટિંગ થઈ અને થઈ ગયા છે રેડી। હવે આપણે જોઈએ કે તેને હું કઈ રીતે શેકું છું। તો મિત્રો જોજો, નવી સ્ટાઇલ છે, કઈ રીતે શેકું છું અને તમે પણ ટ્રાય કરજો।
તમે આ રીતે જો લોઢીમાં અને નોનસ્ટિક તવીમાં શેકતા હશો તો એમાં 5થી 6થી 7થી વધારે પાઉં નહીં આવે. અને મારે તો શેકવાના છે 50 જણના પાઉં. તો મિત્રો 50 જણના પાઉં શેકવા માટે નવી ટેકનિક હું તમને બતાવું છું. નોનસ્ટિક તવો કે પછી સાદી તવી એમાં શેકવાના નથી, આપણે શેકવાના છે પાઉં તપેલામાં. હા મિત્રો, તપેલામાં. તમને આ જાણીને ઘણો બધો આશ્ચર્ય થતો હતો કે સોનલ કઈ રીતે પાઉં શેકશે. તો મિત્રો જુઓ, આ છે ઘણું બધું તેલ જેને હું અંદર તપેલામાં એડ કરું છું. તેલને ફૂલ ગરમ થવા દેવાનું છે મિત્રો, નવ શેકું નહીં, ફૂલ ગરમ. જો તે એકદમ ફૂલ ગરમ થઈ જાય તો આ પાઉં છે જે થાળ ભરીને મેં રાખ્યો છે તે 1 બાય 1 તેલમાં આપણે એડ કરવાનો છે. તો આ બધા જ પાઉંને હું અંદર એડ કરું છું અને તેને જેટલું તેલ હોય તે રીતે પાઉં અંદર એડ કરવાના છે. તો ઘણું બધું તેલ નાખ્યું હતું એટલે મેં ઘણા બધા પાઉં, લગભગ 1.5 પેકેટ જેવું પાઉં મેં અંદર એડ કરી લીધું. પાઉં એડ કરીને મિત્રો તમે જોઈ શકો છો આ રીતે સિમ્પલ રીતે અંદર પાઉંને મેં એડ કરી લીધા. પાઉં એડ કરી અને તેને એક ઢાંકણું ઢાંકી અને આ રીતે તેને આપણે ઉછાળવાના છે, સરસ મજાના હલાવવાના છે. એટલે બધું જ તેલ હોય એ બધા જ પાઉંમાં આવી અને સરસ મજાનું થઈ જાય અને એને એક એવો બાફ મળે કે એ શેકાવા માંડે. તો થોડીક વાર 1 બાય 1 તેને 3 થી 4 મિનિટ સુધી અને 3 થી 4 વખત આપણે આ રીતે તેને ઉછાળવાનું છે. એટલે બધું જ પાઉંમાં તેલ પણ આવી જાય અને બાફમાં ઘણા બધા પાઉં સરસ મજાના શેકાઈ જાય. તો મિત્રો આ ટ્રીક મારી તમને જોઈને બહુ મજા આવશે કે આ કેટલી સરસ ટ્રીક છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારા પાઉં કઈ રીતે શેકાઈ ગયા છે. બધા તેલવાળા પણ થઈ ગયા છે, કોરા પણ નથી અને આછા અને એકદમ નરમ પણ થઈ ગયા છે અને કેવા સરસ મજાના તે શેકાઈ ગયા છે. હા મિત્રો, તમે જો આ રીતના પાઉં શેકાય છે અને અમે આ રીતના પાઉં શેકીએ છીએ. ટિફિન હોય કે તમારા ઘરે શુભ પ્રસંગ હોય કે કંઈ ઓર્ડર હોય અને તમારે જો પાઉં શેકવાના હોય તો અમારી ટેકનિક જરૂરથી યુઝ કરજો અને આ ટેકનિક જરૂરથી અપનાવજો. તો મિત્રો જો બધા ઓઇલવાળા, બટરવાળા સરસ મજાના થઈ ગયા છે પાઉં રેડી. અને હવે ટેસ્ટ કરવાનો છે ફાઇનલ આપણે પાઉંભાજી. તો આ લઈ છે પ્લેટમાં મેં લઈ લીધું છે ગરમા ગરમ મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી અને ગુલાબજાંબુ. હા મિત્રો, આજે પાઉંભાજી સ્પેશિયલ ગુલાબજાંબુ પણ હતું આપણી જોડે. તો ગુલાબજાંબુ પણ બહુ મસ્ત હતું. એની રેસીપી પણ તમારે જાણવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. હું ઘરે જ બનાવું છું ગુલાબજાંબુ અને એની પણ રેસીપી હું ટૂંક સમયે તમારી પાસે શેર કરું. મારા વિડીયોને લાઇક, શેર અને